આપણે વાળી છે હળદમાં પાણી નાખી ચાલુ. કેટલાક વીઘાના અડદ વાવ્યા છે? અડદ છે 12 વીઘાના. એવું છે? જો આ મારું પાણી ચાલુ. પાણી આપણે જઈએ છીએ તલમાં આટો મારવા કે આપણે તલ કેવડાક થયા છે એમ, કેદી વાટવા એમ ક્યાં પૂગવા છે એમ, કેવડા બહુટા આવી ગયા કે નહીં એમ આપણે જોવા આટો મારવા જઈએ છીએ તલમાં. જો કે એટલે આપણે આગળ ત્યાંથી આવેલા જઈએ છીએ કેડી ઉપર. આ આપણી કુંડી, આ છે આપણી કુંડી. તડકો લાગે ને એટલે આપણે બેઠક ઓયડી, એટલે કોઈ લાદી પ્લાસ્ટર કે એવું કાંઈ નહીં, ખાલી અહીંયા પાણીની બોટલ, સ્પેશિયલ ખાટલો, અને આપણે પાણી વારતા હોય ને તડકો લાગ્યો નાકું વારીને સીધા અહીંયા એમ થાય ઘડિયાળ ઉપર આપણે નાકું વારી અને પછી આપણે અહીંયા બેસી જઈએ. તડકો લાગે એટલે આપણે બેઠક ઓયડી છે આ પૈસા આમાં કરી દેવા. ચાલો હવે આપણા તલ જુઓ, ઓ ખાલ છે. હવે આવા કેટલા આવ્યા છે આમાં બહુટા તો હોય ને, પણ થોડો ખૂકો લાગે. ભૂકો છે હો, એટલા આગળ છે, આમ ક્યાંય નથી પણ અહીંયા એટલા આગળમાં છે. એટલા તો એમાં કેટલાક વીઘાના તલ છે? તલ તો 20 વીઘાના છે હો. તો પાક ઉપર આવ્યા. આ વેલા વાવી દીધા હતા સમજા. હા, ડુંગળી કાઢીને સીધા ડુંગળી હતી આગળ છે. એ તો આપણે વિડીયો બનાવ્યો. ડુંગળી હતી ને મોટા ગાંઠિયાવાળી નહોતી, એ તલ છે. આપણે બતાવ્યા નહોતા આગળ વાવી દીધા હતા એટલે આપણે આમાં જોવો આવા બહુટા છે. એટલે નહીં તો 20-25 અમુકમાં 25 ને કોઈ એમાં 20 ને એવા બહુટા છે. એટલે હવે ટૂંક સમય બસ તલ આપણા હમણાં પાક ઉપર આવી ગયા છે. એમ કાંઈ બહુ ઝાઝી વાર નથી, બહુ તો 15-20 દી ની એમ. હજી પીડાશ નથી દેખાતી એટલે તો અહીંયા હમણાં પછી પીડાશ ભૂકો બહુ આવ્યો. કોમેન્ટમાં કહેજો તમારે કોઈને સૂકો હોય તો. અમારે તો બહુ સિયામાં એટલે આગળ છે થોડોક, પણ પાછળ તો લીલા ઊભા છે એમ. બહુ કઈ વાંધો નથી એમ, એટલો બધો કઈ વાંધો નથી. જો કે અમારે એમ તલ સારા જ છે આપણા. આપણે ઓલા નાના તલ બતાવી ગયો. આપણા નાના તલ છે એ અહીંયા રહ્યા, આ મોટા તલ છે. પછી આપણે લેવાના હતા ધાણા, આમાં વાવ્યા હતા. આ તલ તો હજી બહુ નાના છે, પણ પાસતરા હતા ધાણા વાળાનું છે. આ જોવો ધાણા ઉઈ ગઈ જોવો. એટલે આપણે હવે બેસી જઈએ અહીંયા ધાણા લેવા. આપણે તલ હસડા એટલામાં ઉઈગા નહીં, એટલા ધાણા હતા તે. હાલો, કોઈને ધાણા જોતા હોય તો આવી જજો ઉપાડવા. હા, ધાણા ખાવા આવી જાવ. લીલા તાજા હો, અમારી વાડીના, વગર દવાએ. હજી તો આજ અમે નવરા થયા. અમારા બાપાએ બધું કાર્ય પૂરું થયું એટલે હમણાં તો અમે કામમાં પડી ગયા હતા. એટલે આજ આપણું કામ બધું પૂરું થયું ઘરનું, એટલે કીધું હવે આપણે વિડીયો ઉતારવાનું પાછું શરૂ કરી દઈએ રેગ્યુલર એમ. હમણાં તો ત્યાં હતા, કાલ કેરી ઉતારી એનું, આજ તો ખોખા નાખ્યા ને એવું કામ કર્યું છે ઘરે. હવે અથાણાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ખોખા નાખ્યા એટલે હવે અથાણું 2-3 દિવસમાં બની જાય. પછી આપણે વિડીયોમાં બતાવશું. અને આખી પ્રોસેસ તો તમે ઘરે ન હોય એટલે બતાવી ન હોગી આપણે. તમારા મોબાઈલમાં એડિટિંગ થાય એટલે. ધાણાના થપ્પા મારી દીધા હો ભાઈ. ધાણાના થપ્પા મારી દેવા આપણે ને ઘરે જોઈને. આપણે ત્યાં લેવાનું ન હોય, ઉતારવી ઉપાડવી છે એમ કયો. આમ જવો આપણે કોથમી એટલી લઈ લીધી. હા શું કયો, હવે આપણે બાયુને કોથમી જોતી હોય, જણને ખબર હોય. આપણે ઘરે રસોઈ બનાવતા હોય તો આપણે જોતી ન હોય કોથમી, તો આપણે એમ કે તાર કેટલીક લેવી છે. આપણે ગમે શાક બકાલું ઉતારતો તો કે કેટલુંક લેવું, તો ધરાતી જ નહીં. હવે આપણે રસોઈ બનાવતા હોય કાયમ, તો અમે 7 જણા છે ફેમિલીમાં, તો આપણે 7 જણાની ટાણે રસોઈ બનાવી તો કાયમ અમે વાડીએ ન આવતા હોય. કોઈક દિવસ 1-2 દિવસ હારે આવવાનું થાય, પછી પાછું વેઇટિંગ હોય કે આવવાનું નહીં 3-4 દિવસ એમ. પછી ફ્રીજમાં સુકાઈ જાય તો શું કામનું? કાંઈ ન સુકાય, આમાંથી નીકળી ન જાય. સાફ કરી જો ડાંડલા નીકળી જાય. હજી તો નાની આમાં થોડીક આજુબાજુમાં દઈ એમ કે આપણે ઘરની હોય. સેવા કરવી તારે? સેવા એટલે આપણે કોઈક આપતું હોય તો આપવી તો પડે ને એમ. એવો વ્યવહાર ન હોય આપણે.
એ વાત હશે. એને થતું હોય આપને આપતા હોય, આપણે થાય એને આપી એમ. ખુરશી રાખી ને ત્યાં આપણે હવે આ થેલી બાંધી દીધી, નકર ઉડી જાય. સ્પેશિયલ ધાણા ભરવા આપણે ઘરેથી લઈ આવ્યા હતા. આપણે આખી થેલી ભરી દીધી. થેલી ભરાઈ ગઈ હાથમાં બી. હવે નાકું ભરાવા આવ્યું છે. નાકું ભરાવા આવ્યું ને હવે જો સુરજ દાદા હવે ઢળી અને નીચે જાય છે, એટલે કે સવારમાં આપણે એને ટાટા કહી દઈએ સુરજ દાદાને એમ. જો હવે સુરજ દાદા ઢળી ગયા છે, એટલે હવે આપણે એને કહી દઈએ ટાટા. આવે સવારમાં વહેલા વહેલા ઉગજો એમ. ચાલો હવે નાકું ભરવાની કેટલી વાર છે? થોડીક વાર છે હજી. ક્યાં પૂછ્યું? બગલા સેવા જોઈ આવું છે જરીક. હા આપણે હળદ. આ આપણે આ પારિયાના છે. આ પારિયું પી ગયું. આમાં હળદ થઈ ગયા બહુ સારા જો. અને હવે ઉપરનું પારિયું એક રહ્યું આપણી મઢુલી. નેટ હાઉસ. સરખો વારજો. એટલું બધું ન ખોદો થઈ ગયું. નાખ દે આડો કોતરો. કેવું થયું નાખું? એક નંબર.